સમાચારની શરૂઆત કરીએ તો સમાચાર સામે આવ્યા છે। યુસીસી બિલ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન સામે આવ્યું છે। આ બિલ દાદાનું નહીં પણ જનતાની લાગણીનું દિલ છે તેવું જણાવ્યું છે। કોઈ પણ દેશ બેવડી કાયદાકીય રીતે ચાલી શકે તેમ નથી અને તેના કારણે યુસીસી બિલ છે તે લાવવામાં આવ્યું છે। યુસીસી કોઈ ધર્મની વિરુદ્ધ નથી, જીતુ વાઘાણીએ જણાવ્યું। હું માનું છું કે આ બિલ નથી, દાદાએ ગુજરાતની જનતાનું દિલ રજૂ કર્યું। બંધારણના શિલ્પી ડોક્ટર બાબા સાહેબ કનૈયાલાલ મુનશી, અલાદી કૃષ્ણસ્વામી અય્યર જેવા મહાન વિચારકોએ સ્પષ્ટ મત હતો, જ્યાં સુધી આ દેશના ધર્મના નામે અલગ અલગ અંગત કાયદાઓ અસ્તિત્વમાં રહેશે ત્યાં સુધી સાચા અર્થમાં સમાનતા અને રાષ્ટ્રીય એકતા ક્યારેય પ્રસ્થાપિત થઈ શકશે નહીં। કાયદા સમક્ષ સમાનતા એ જ આપણા બંધારણનો સાચો આત્મા છે। યુનિફોર્મ સિવિલ કોડ એ કોઈ ધર્મની વિરુદ્ધ નથી, તે તમામ નાગરિકો માટે સમાનતા અને ન્યાયની તરફેણમાં છે। અમે જે કાયદાઓ લાવીએ છીએ એ જનતાની લાગણીના કાયદાઓ છે ને જનતા સ્વીકારે છે